જે આપણે દેવી પૂજક સમાજ છે એ કારીવેલના દીકરા કહેવાય ને વાઘરી સમાજ કહેવાય. એક શબ્દ એવો છે પણ ખોટું લગાડતા નહીં, દેવી પૂજક જ કહેવાય. પણ મારી મેલડીનો શબ્દ બોલતો શબ્દ છે. પણ આ બાજુ એક રમેલ હતી, જાતર હતી, અને જાતરમાં મારી મેલડીએ 100 વર્ષની ડોહલીનો અવતાર લીધો ને લાકડીના ટેકે ટેકે આવી. લે મારી મેલડી બોલવા મળી, તાકે દીકરો મારો હોભરો અરે આ તમારી જાતર છે, પણ હું મેલડી આજે આવી છે. તમારા એકના ઘેર દીકરા ના હોય તો દીકરા ના હાલતી જવું તો મારી મેલડી નું બેન છે રે. અલ્પેશ આવો સમયનો ચોઘડિયો આવ્યો એટલે આ દેવી પૂજક સમાજમાં મેલની 100 વર્ષની ડોહલીના લાકડીના ટેકે ટેકે છે. તોય મારા બેટા અમને કોઈ ખબર પડી નહીં કે મેલની મળવા આવી છે, તોય અમને ખબર ના પડી. પણ મારી મેલની બોલવા મળી, મેલડી બોલવા મળી કે તમારા એકેના ઘેર દીકરા ના હોય એના દીકરા હાલતી ના જો તો મારું નામ હીલિયા વાઘડીની મેલડી ના કહેવાય. પણ જો કદાચ હું મેલડી કદાચ આવી હશે, મારે બીજું કશું જોતું નહીં. મારા ઓંગણે તો કદાચ 12 ભટ્ટીનો દારૂ જાજો પડ્યો છે, પણ આજે હું મેલડી માંગુ છું. એક બોકલી શેસીમાં મને દારૂ પાવી દો, તમારા બધાના ઘેર હું દીકરા આપી દઈશું. એટલે મારા જેવા આ જાગડિયા જેવા આ મોન્ટુ સાઉન્ડ વાળા જેવા છપન કાકા જેવા બોલવા મળ્યા કે મેલડી આ તો અમારે પીવાનો ફાફો છે ને, તને કેવી રીતે પીવડાવું? આ તો અમને પીવાનો ફાફો છે, મેલડી તને કેવી રીતે પીવડાવું? જેસી આઈ એસી પાછી જતી રે રે રે. ભગવાન બોલવા મળ્યા. હા એટલે એક પનાલાલ ઓણિયો હતો, સાચું જાગરિયા? પનાલાલ ઓણિયો હતો. આ પનાલાલ ઓણિયો મહેલમાં ઉભો ઉભો જોયે જતો હતો
ને પનાલા લોનિયાને ખબર પડી છે કે મારા બેટા અમને ઘેર મેલરી આવી તોય અમને ઓળખણ પડતી નહીં. છપન કાકા તોન થોડા હાલતા મજા આવે, બાકી ટેન ટેન કરો મજા આવે. પણ આવું મારી ગોની મેલરીના ભગવાન કહે છે. હા, એટલે પનાલા લોનિયાને ખબર પડી છે. એટલે નાનો છોકરો હતો દેવી પૂજક સમાજનો, ના નાના છોકરાને 10 રૂપિયા આલ્યા કે જાણે આજે મારી મેલરીને પાવો છે, એક બોકલી 86 માં દારૂ લઈ આવું. જગતની મારી મારા બાપની દેવી, મારા બાપના વ્યવહારની દેવી. બોકલી 86 ને દારૂ ભરી લાયો. બોકલી 86 માં દારૂ ભરી લાયો, જાગરિયા ભરી લાયો રે રે રે. અરે દેવી પૂજક નો છોકરો એ મેલડીના માટે દારૂ લેવા જો. 8 રૂપિયાનો દારૂ લાયો ને 1.5 રૂપિયાનો પોતે ચાખી દીધો. રૂપિયા પનાલા લોનિયા આલ્યા હતા. 10 રૂપિયા લે દેવી પૂજક નો સમાજ નો દીકરો બોલવા મળ્યો કે મેલડી દારૂ પી પીને વિજય કેટલો પી છે. 8 રૂપિયાનો દારૂ લાવ્યો ને 2 રૂપિયાનો પોતે ચાખી લીધો. એટલે પનાલા લોનિયા ને મેલડી બોલવા મળી. પનાલા લોનિયા હોબર છે, હોબર હોબર છે. સમાજના દીકરાને પૂછી આવને 2 રૂપિયાનો પોતે ચાખી લીધો ને 8 રૂપિયાનો દારૂ લાયો રે રે. એ મેલ વીરા મેલ મારો મારા ગમે, મારા ગમે મને જાવા દે. દેવી પૂજક સમાજ વાળા જોયું કે પનાલા ઓને મારી મેલરીને દારૂ પાવી દીધો છે. લે મારી મેલરી બોલવા મળી કે પનાલા ઓને બોલ કે મારા ઘેર હોનું હરે રૂપનું ધરે પોણી ચણિયારે વટાય વાહ વાસીનું કરે. મારા પનાલા ઓને કોઈ ખાટની ખોટ નહીં, પણ તું ફેટું ફાટી હોય તો મને પનાલા લોનિયાને કહેતી જજે કે પનાલા લોનિયા હોબર
આજે હું મેલરી હું દેવી પૂજક સમાજની માતા હું રોમ બોલું છું પણ પરાલા નોનિયા તારા ઘેર ગોળીઓ ના બંધાવું તો હું મેલરી નહીં મેલરી નહીં મેલરી નહીં પરાલા નોનિયા ઘેર મેલરી પાડલું બંધાયું જાગરિયા પનાલા નોનિયાના ઘેર પારલું બંધાયું એટલે છપણ કાકાના ભાઈ છાવણવાના બોલવા મળ્યા કે પનાલા નોનિયાના ઘેર પારલું બંધાઈ જ્યું એટલે આ પેલા મોડવે બેઠેલા મોડવા વાળા કહેવા મળ્યા કે આ તો મેલરી આવે એટલે મારા ઝાલી રાખવી પકડી રાખવી આ તો જવા દેવી નહીં આ તો દીકરા હાલો તો ઠીક છે ના હાલો તો ઠીક છે આ તો લે વગર હું છોડું નહીં આ તો હું મોંટું કહેવાય પણ મોંટું સાંભળ મારી મેલરી બોલવા મળી કે મારી ગોડી ગુજરાત ગોનું લાખ મારવા વાળી મારી જોગ માયા બોલવા મળી મેલરી 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 ઓ બરજે પનાલા નોનિયાના ઘેર દીકરો આપી દીધો હવે મને દીકરો યાર ને મેલરી દીકરો યાર તમારો બધાનો દારૂ પીજો પણ તમને કેને દીકરા ના આલું આ બાજુ મારી ગોડી મેલરીએ એટલે પાછળથી કોટડિયા કાઢવાનું ચાલુ કરી નાખ્યું કે મેલરી લે દારૂ તને પાવું બાર ભટીનો રે કે હું બાર ભટીનો દારૂ પીનારી હું હીરા વાઘરીની માતા મોરો રોમ બોલીને બીજું બોલું નહીં પણ આ તમારો દારૂ મને પાવો નથી પણ એટલું સાંભળી લો તાકે આજે હું મેલરી તમારો બધાનો દારૂ પીજો પણ તમારે એકને દીકરા ના આલું હું દારૂ પીને જતી રહું પણ તમને એકને દીકરા આલવા ઉભી રહું તો બર્યું મારી વાઘરીની મેલરીને જીવન જીવું નકોમું पिला रोवा मरिया ककरवा मरिया मेलरी हो भर जेवे दीकरा आलती जदे जेदारे मु मोकली छे में छपन का दारू मा गिरी ए दारे तमा मन नालियो
પણ પરાલાનો અને એના ઘેર દીકરો આને એટલે તમે પાછા શીખો તળિયા કાઢવાનું ચાલુ કર્યું. પણ તમારો બધાનો દારૂ પીને મસ્તો ના બની જવું તો અરે અરે તમારો બધાનો દારૂ પીને ના નહીં જવું તો પણ બધાનો દારૂ પીને કદાચ તમને એકેને દીકરા નહીં આલું. તમારી સીજે ઉખાડું એ ઉખાડી લેજો રે ભાઈ બધા નીચે બેસી જાઓ. હજી બીજા કલાકાર બાકી છે. હજી 4 કલાકાર બાકી છે. હું એકલો જ નથી દે કરું. હા લે છપન કાકા હું ભરી છે એ તો ચાલુ જ રહેવાનું કે આ નવા વર્ષના દારે મારી મેલનીના નામનો કેસ દરબાર થાય નહીં. નવા વર્ષના દાડે તમારો કેસ દરબાર મોન્ટું થઈ જાય પણ મારો કેસ દરબાર થાય ના થાય. એફઆર ફાટે ના ફાટે આપણી ફાટી જાય. આપણી એફઆર ફાટી જાય. હા પણ સમય ચોખડીએ વેલા ચોખડીએ મેલનીના ભગવાન રામ બોલતા છે. હા છપન કાકા સમય ચોખડીએ વેલા ચોખડીએ મારી મેલનીના ભગવાન રામ બોલતા છે. પણ જો કદાચ હું મેલની કદાચ દારૂ પીને કદાચ બહાર ફટીનો મસ્તક બની હશે અને આ જગ્યાએ કદાચ હું મેલની બોલીને બીજું નહીં બોલું ત્યારે મેલડી કેવું બોલે? દારૂ પીધો રે મેલની દારૂ પીધો, દારૂ પીધો રે મેલની દારૂ પીધો, આજ મારી મેલડીએ દારૂ પીધો. મસ્તન બની રે દેરા મસ્તન બની, મસ્તન બની રે દેરા મસ્તન બની, દેવી પૂજકની માતા મસ્તન બની. દારૂ પીધો રે મેલી દારૂ પીધો, દારૂ પીધો રે મેલી દારૂ પીધો, આજ મારી મેલડીએ દારૂ પીધો રે માં. અને ભાઈ બીજા કલાકારો છે પણ જે જોગણી માને ઠક્કર નગરની જોગણી માને માનતા હોય તો હાથ ઊંચા કરજો. બીજું કશું માંગતો નહીં. બરાબર. અને આ જગ્યાએ લાઈન લાગવી જોઈએ કેમ કે જોગણી માની ચુંદડી છે અને આમ ઠક્કર નગરની જોગણીને ચુંદડીને ના વધાવે ને એ પછી ચુંદડી કશા કોમની ના કહેવાય. આંગળી ઊંચી કરે એ જ આવજો. ભાઈ માં જોગ માયાની અંબે માં જોગણી માં પછી ચિત્રામાં અને ભાઈ ફૂલ લઈને ફૂલની પાકડી વધાવજો. હું તો વધારે કઈ જાજુ માંગવા આવ્યો નથી કેમ કે મારે નારિયેળ વાળી ટેબલ છે નહીં. હા કોઈ વાંધો નહીં.
ચુંદરી માનું ગાયન તો હવે આપણે કઈ વાંધો નહીં, આપણે બીજા રાઉન્ડમાં આપણે ગઈશું ને સાહેબ એક નવા વર્ષના રોમ રોમ કરવાના છે, ખાલી બે હાથ ઊંચા કરીને તાલી મારવાની છે, બીજું કશું નહીં. તાલી પાડો તો મારી જોગની રે બીજી તાલી ન હોય જો કલાકારો જાજા છે, પણ આ બાજુ રજૂ કરું છું અમારા નિરંજન ચુનારા સાહેબ, એના માટે જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય એ કલાકાર માટે. અને આ બાજુ ખાલી સાહેબ ઓ એક દાખલું વગાડીએ ને પછી આપણે ઉભા થઈ જઈએ. દાખલું તમને વગાડું? હા, ના 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 ઓ છપ્પન કર્યા હવે. બાપુ હોલ સમાજ તને
દરેક બેન દરેક ભાઈને નમ્ર વિનંતી કરીને કહું છું કે મારે પહેલા સુરેશભાઈની નામથી કાલી વી પડાવો કે જગતની માલિકા આપણા દેવી પૂજક સમાજના છોકરાને કેવું લાગવું છે કે મારો સમાજ મને સાથ સરકાર આલે છે બાપ. આ મોટું છે બાપ. મિત્રો એ જીવન એ જગમાલ હાલો હવે જો ના કામના માણસ બધા વયા ચાલો ના કામના બધા માણસ વયા જાઓ હાલો. મિત્રો જે પોતાની કુળદેવી છે મોટા હોય એ જ ઉભા રહેજો. પોતાની કોઈ ચામુંડ પૂજતા હોય, કોઈ સધી પૂજતા હોય, કોઈ ખોડિયાલ પૂજતા હોય, કોઈ વિહત પૂજતા હોય, પણ પોતાના પાપની દેવી અને વડવાની દેવી છે મોટા હોય એ જ ઉભા રહેજો બાપ. અને મારી દોતરસી મોટા હોય તો પહેલા કહું છું કે મોટા હોય તો ઉભા રહેજો. મારી દોતરસી કોઈ મોટું નથી બાપ. હલો મિત્રો નીચે બેસી જાજો. અને ઘણી જગ્યાએ કહું છું કે કોઈનો ઝઘડો થતો ને વારે ઘરે એને વરાય ને તે વધારે કૂદે. કદાચ લાકડી લે, પાઇપ લે, ધોકો લે, ભાઈ મારા ભાઈ બેસી જા, મારા ભાઈ બેસી જા, પણ મારા દિયોર માનતો નથી પણ હું મર તો જો કદાચ એ પાછો લાકડી લેવા જાય તો મને કહેજો, બેસી જશે એક બાજુ. પણ જેટલી ફેરી એને વાર કરો, સમજાવ કરો, ભાઈ બેસી જા, જવા દે, ઘરનું છે જવા દે, તે વધારે લાકડી મૂકશે અને પાઇપ પકડશે. એટલે દરેકને કહું છું કે સુરેશભાઈ મજા કરાઈ, પણ કદાચ આ ઠક્કરનગરની માલિકા મારે 4 ઉજળના ઝાડવાની દેવી જોગણીના નામનો કદાચ ડાયરાનો કાર્યક્રમ રાખે. હા, અને આ ઠક્કરનગરની માલિકા 10 દીકરી કરતા 10 દીકરા ધૂણે નહીં તો જગતની માલિકા મને જોગણી તાજમ ના કરતા.